લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો વઢવાણ ખાતે યોજાયો. જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો વઢવાણ આનંદ ભુવન ખાતે યોજાયો. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા પ્રમુખ રહ્યા ઉપસ્થિત. ગરીબ કલ્યાણ મેળામાં મહાનુભાવોના હસ્તે કુલ 1425 લાભાર્થીને અંદાજિત 1.69 કરોડની સહાય હાથોહાથ અર્પણ કરવામાં. હાલના વડાપ્રધાન અને તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના જન્મદિવસના રોજ રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની કરવામાં આવી શરૂઆત. ગરીબીમાં જીવતો પરિવારને જીવનમાં આગળ આવે અને તે આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન. મહાનુભાવોએ વિવિધ સ્ટોલની લીધી મુલાકાત. ગરીબ કલ્યાણ મેળામાં આવેલ લોકો પણ સરકારની વિવિધ યોજનાઓ માટેનું માર્ગદર્શન મેળવે તે માટે અધિકારીઓ દ્વારા કરવામાં આવી અપીલ. સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન વિવિધ જિલ્લામાં કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો વઢવાણ મંગલ ભુવન ખાતે યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રાજસ્થાનના અધિક કલેક્ટર આર.કે. ઓઝા, સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેનની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં સરકારની વિવિધ વિભાગ જેવા કે મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ કલ્યાણ મેળામાં મહાનુભાવોના હસ્તે કુલ 1425 લાભાર્થીઓને અંદાજિત ₹1.69 કરોડની સહાય હાથોહાથ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ગરીબ કલ્યાણ મેળામાં સરકારની વિવિધ યોજનાઓના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, નગરપાલિકા પ્રમુખ બેન શ્રી જિજ્ઞાબેન તથા વહીવટીતંત્ર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સ્ટાફ, લાભાર્થી 34,621 લાભાર્થીમાં 71,45,39,337 રકમનો લાભ આપેલ છે. મેળા દરમિયાન 1425 16,93,77,010 રકમનો લાભ આપેલ છે. મારું નામ મકવાણા મુક્તાબેન છે. હું ખોડુ ગામની વતની છું. અમે પહેલાં જ્યારે કંઈ જ કામ નહોતા કરતા ને ત્યારે અમને સોનલબેન મળ્યા હતા અને એમને એક આંગણવાડી વર્કર જેઠીબેન કરીને એમને જોડ્યા હતા અને એમાંથી અમે મંડળમાં જોઈન્ટ થયા. એમાં ચિનલ સખી મંડળ છે, એમાંથી અમને ઘણો બધો લાભ મળેલ છે. ત્યાંથી અમે વીઓમાં જોડાણા. વીઓમાં હું પણ પ્રમુખ તરીકે છું અને ત્યાંથી અમને ઘણો બધો લાભ મળે છે. અમે બધા ધંધો કરીએ છીએ, અલગ અલગ રીતે બધા પોતપોતાનો જે યોગ્ય લાગે એમ ધંધો કરે છે અને તેમાંથી અમને અત્યારે વીઓમાંથી ઘણો બધો ફાયદો થયો છે અને તેમાંથી અમે સેલ એફમાં જોડાય છે અને કસ્ટર લેવલ ફંડમાં ફેડરેશનમાં હું પ્રમુખ તરીકે છું. તેમાં પણ અમને અત્યારે ઓફિસ ઊભી કરવા માટે અમને અત્યારે 3.5 લાખ ચેક મળેલ છે અને તેમાંથી અમને ઓફિસ ઊભી કરીને અમે તેમાંથી બધા સભ્યોને જોડીશું અને જેને કંઈ તકલીફ પડતી હોય એ ઓફિસે આવીને પોતાની રજૂઆત કરી શકે છે અને અમે એમાંથી સ્ટાર્ટઅપ ફંડમાંથી પણ અમે પૈસા ઉપાડીને ઉદ્યોગ કરવાના છે ને મારે ચિનલ મંડળમાં હું પ્રમુખ તરીકે છું. એમાં હું સાબુનો પહેલાં અમે તાલીમ લીધેલી છે આરસીટીમાં અને સાબુનું અમે કામકાજ કરીએ છીએ. અમુક બહેનો છે તે પોતપોતાના ઉદ્યોગ રીતે કોઈ કટલેરીનું કરે છે, કોઈ કાપડનું કરે છે અને આવી રીતે બધા પોતપોતાના ધંધા કરે છે અને એમાંથી ઘણું બધું કમાય છે અને એમના ગુજરાન ચલાવે છે અને એમને આ મંડળમાં જોડાવાથી ઘણો બધો ફાયદો થયો છે.